હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે મસ્ત મજાની નાની ઈડલી બનાવવાની છે અને એ પણ મસાલા ઈડલી બનાવીશું. એના મસ્ત મજાના બોલ્સ બનાવશું, એટલે ઈડલી બોલ્સ પણ તમે એને કહી શકો છો. તો એના માટે આપણે સૌથી પહેલા એક પેસ્ટ તૈયાર કરવાની છે. આ પેસ્ટના કારણે એનો જે સ્વાદ છે, ઈડલી બોલ્સનો જે સ્વાદ છે એકદમ અલગ આવે છે. એના માટે મેં લગભગ 2 મોટી ચમચી કોપરું લીધેલું છે. હવે એમાં 15 થી 20 લીમડાના પાન લેવાના છે અને એની સાથે 2 નંગ લીલા મરચાં છે જે ઉમેરી લઈશું. લીલા મરચાં થોડા તીખાશ પડતા હોય એવા લેવાના છે, જેથી કરીને સ્વાદ એકદમ સરસ આવે. અને હવે એની અંદર લગભગ 5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી લઈશું. હવે આ જે મિશ્રણ છે એને ક્રશ કરી અને એની પેસ્ટ બનાવી લેવાની છે. જરૂર મુજબ પાણી ઉમેરી અને પેસ્ટ બનાવીશું. પણ પેસ્ટ બનાવતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, થોડી અધકચરી પેસ્ટ બનાવવાની છે. જો પેસ્ટ એકદમ સરસ રેડી થઈ ગઈ છે. આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે. હવે આપણે ઇડલી તૈયાર કરી લઈશું. હવે આપણે ઇડલી બનાવવાની શરૂઆત કરવાની છે. તમને એવું લાગતું હશે કે આ ઇડલી આ કઢાઈમાં કેવી રીતે બનવાની છે, બરાબર ને? પણ આજે આપણે આ ઇડલી એકદમ અલગ રીતે બનાવીશું. તમે આને ખીચું બોલ્સ પણ કહી શકો છો. એવી રીતે આપણે ઇડલી તૈયાર કરવાની છે. તો સૌથી પહેલા આપણે પાણી લઈશું. હવે એના માટે મેં અત્યારે ચોખાનો લોટ લીધેલો છે. આ પોણો કપ જેટલો ચોખાનો લોટ છે, એટલે કે 1 કપ ચોખાનો લોટ લેવાનો છે. એની સામે 1.5 કપ આપણે પાણી લઈશું. તો આ 1 કપ પાણી લીધું અને એની સામે બીજો અડધો કપ લેવાનો છે. આ 1.5 કપ આપણે પાણી લીધું. હવે એની અંદર આપણે જે આ પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દેવાની છે ને એકદમ અલગ અને બહુ જ ટેસ્ટી લાગશે. આ ઇડલી તમે બાળકોને ખવડાવશો તો એ લોકોને તો બહુ જ પસંદ આવવાની જ છે, પણ મોટાઓને પણ એટલી જ પસંદ આવવાની છે. તો આ રીતે આપણે હવે એની અંદર 1 ચમચી જેટલું મીઠું ઉમેરી લઈશું. હવે આ પાણીને ગરમ કરવાનું છે. થોડું ઉકળે એટલું ગરમ કરવાનું છે આપણે એને. જો પાણી સરસ ઉકળી રહ્યું છે. પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો. લીમડો એડ કર્યો છે એટલે બહુ જ સરસ સુગંધ આવી રહી છે લીમડો અને કોપરાની. હવે એની અંદર આપણે આ જે ચોખાનો લોટ છે એ ઉમેરવાનો છે. નોર્મલી જે ચોખાનો લોટ હોય ને એ જ ઉમેરવાનો છે. જે રીતે આપણે ખીચું બનાવીએ ને એવી જ રીતની આ પ્રોસેસ કરવાની છે. પણ ખીચુમાં છે ને આપણે વધારે પાણી ઉમેરતા હોઈએ છીએ, જ્યારે આમાં આપણે વધારે પાણી નથી ઉમેરવાનું, કારણ કે આપણે આમાં છે ને અને ફ્લેમ એકદમ સ્લો કરી નાખશું. આની આપણે કણક તૈયાર કરવાની છે, એટલા માટે આપણે આ રીતે ઓછું પાણી એની અંદર ઉમેરવાનું છે. જો તમે જોઈ શકો છો કે મિશ્રણનો કલર કેટલો સરસ થઈ ગયો છે ને? આ એકદમ ઇન્સ્ટન્ટ વાનગી તૈયાર થઈ જાય છે અને આ વાનગી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને કોઈ પણ નાનું એવું ગેધરિંગ કે પાર્ટી કરી હોય ને તો એમાં એઝ અ સ્ટાર્ટર પણ તમે આ સાઉથ ઇન્ડિયન સ્ટાર્ટરની રીતે પણ તમે મૂકી શકો છો અને બહુ જ સરસ લાગે છે. જો પાણી બધું જ ચૂસાઈ ગયું છે અને મિશ્રણ છે એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે અને ક્યાંય ગાંઠો પણ નથી પડ્યો અને એકદમ પરફેક્ટલી મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે શું કરવાનું છે કે આ મિશ્રણને છે ને અત્યારે આ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આને છે ને ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ સુધી રહેવા દેવાનું છે. આમ કરવાથી શું થશે કે જે મિશ્રણ છે ને એ સરસ રીતે ચડી જશે, એટલે કે ચોખાનો લોટ છે એ સરસ રીતે ચડી જશે. અંદર આ વરાળ બનશે ને એટલે સરસ રીતે ચડી જશે. એટલે 2 થી 3 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર આપણે મૂકવાનું છે અને પછી 2 મિનિટ પછી ફ્લેમ ઓફ કરી અને 2 મિનિટ એમને રહેવા દેવાનું છે. આ રીતે આપણે મિશ્રણને તૈયાર કરી લેવાનું છે. જો મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે. હવે એને છે ને આપણે આ એક પ્લેટમાં લઈ લેશું. ઠંડુ કરવા માટે એને થોડું લઈ લેવાનું છે. એને ઠંડુ કરી લેવાનું છે. કૂક સરસ થઈ ગયું છે. એ કેવી રીતે ખબર પડે કે આપણે જ્યારે આવી રીતે હાથમાં લેશું ને ત્યારે એનો સરસ મજાનો બોલ્સ વળશે. એટલે સમજી જવાનું છે કે આ રીતે બોલ વળે ને
તો જે પાણીનો ભાગ છે એ પણ જતો રહ્યો છે અને ચોખાનો લોટ છે એ સરસ રીતે ચડી ગયો છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ચોખાનો લોટ છે એ સરસ રીતે ચડી જવો જોઈએ, એમાં કચાશ ન રહેવી જોઈએ. જો કચાશ રહેશે ને તો એનો સ્વાદ સરસ નહીં આવે. તો આ રીતે આપણે લોટ સરસ ચડી ગયો છે અને મિશ્રણ પણ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને એકાદ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે, બહુ વધારે ઠંડુ નથી થવા દેવાનું. આપણા હાથેથી એને મેનેજ કરી શકીએ અને એના આવી રીતે પછી નાના નાના આપણે બોલ્સ વાળી લેવાના છે. આ રીતના આપણે નાના નાના બોલ્સ વાળી લેવાના છે, એટલે મેનેજ થઈ શકે ને એટલું આપણે ઠંડુ થવા દેવાનું છે અને પછી એના આવા બોલ્સ વાળી લઈશું. જો આ રીતે મસ્ત મજાના બોલ્સ તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એનો કલર પણ બહુ સરસ છે અને ક્યાંય ચીપકતા નથી, ચોટતા નથી, એકદમ સરસ છૂટા એવા બોલ્સ તૈયાર થયા છે. એકદમ હેલ્ધી એવો નાસ્તો આ તૈયાર થઈ રહ્યો છે. હવે આપણે ફ્લેમ ઓન કરીશું. 2 થી 3 ચમચી જેટલો તેલ લઈશું. આ તમે ઘીથી પણ વઘારી શકો છો અને તેલથી પણ વઘારી શકો છો. અત્યારે આપણે તેલ લઈ રહ્યા છીએ. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ ઉમેરી લઈશું. રાઈ ફૂટે એટલે 1 ચમચી આપણે તલ ઉમેરીશું. જ્યારે કોટિંગ થશે ને ત્યારે બહુ જ સરસ લાગશે. હવે ફ્લેમ ઓફ કરી દેવાની છે. હવે એની અંદર 2 આખા લાલ મરચાં ઉમેરી લઈશું અને 8 થી 10 લીમડાના પાન ઉમેરી લેવાના છે. સરસ મજાનો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે એની અંદર આપણે જે બોલ્સ તૈયાર કર્યા હતા એ બોલ્સ ઉમેરી લઈશું. જો કેટલા સરસ દેખાઈ રહ્યા છે ને. હવે એની ઉપર આ પોળી મસાલો છે એ છાંટી લઈશું. પોળી મસાલો છાંટી શકો છો, સાંભાર મસાલો છાંટી શકો છો, અથવા તો તમે આમને આમ ઈચ્છો તો પણ સર્વ કરી શકો છો. આપણે થોડા પ્રમાણમાં પોળી મસાલો સર્વ કરીને છાંટી લેવાનો છે. આ વસ્તુ એવી છે કે તમે આના ઉપર પેરી પેરી મસાલો પણ છાંટી શકો છો, ચીઝ પાવડર પણ છાંટી શકો છો, તો બાળકોને પણ બહુ જ પસંદ આવશે. થોડું મીઠું એડ કરી દઈશું. અને હવે થોડી કોથમીર. એકદમ ટેમ્પટિંગ દેખાઈ રહ્યા છે ને. બનવામાં કેટલા ફાસ્ટ છે. તમે બોલ્સ બનતા પણ વાર નથી લાગતી અને એની સાથે એનો વઘાર કરતા તો 1 જ મિનિટ લાગે છે. તો આ ઇડલી બોલ્સ તૈયાર થઈ ગયા છે. આપણે એને સર્વ કરી લઈએ.